અમેરિકાની અંદર વસવાટ કરી રહેલા તમામ ભારતીયોને હવે ટ્રમ્પ સરકાર કાઢી મૂકશે? કેમ કે અત્યારે અમેરિકાથી એક અમેરિકન આર્મી પ્લાન કે જેની અંદર 205 કરતાં વધુ ભારતીયો સાથે રિટર્ન આવી રહ્યું છે અને એ બાદ એવા પણ સમાચાર છે કે હજુ પણ ત્યાં વસવાટ કરી રહેલા ભારતીયોને ભારત તેમના વતન મોકલવામાં આવશે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને, આપની સાથે હું છું પ્રદીપ। અમેરિકાની અંદર જ્યારથી ટ્રમ્પ સરકાર આવી છે ત્યારથી એક મુદ્દો ખૂબ ચર્ચાની અંદર આવ્યો છે કે હવે અમેરિકાની અંદર ગેરકાયદેસર રહેલા ભારતીયો ઉપર એક ખતરો છે અને તેની શરૂઆત થઈ રહી છે કેમ કે ભારતમાં પ્રથમ અમેરિકન પ્લાન આવી રહ્યું છે કે જેમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહેલા ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે। ખાસ મહત્વની વાત, એ પ્લાનની અંદર 33 ગુજરાતીઓ પણ સામેલ છે। આખા આ પ્લાનની અંદર 205 લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે, જેમાં 33 ગુજરાતીઓ છે। જો કે ભારત માટે અમેરિકાથી આ સૌથી મોટા અને ખરાબ સમાચાર સામે આવ્યા કે અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસીને વસવાટ કરી રહેલા વિશ્વભરના હજારો લોકોને ટ્રમ્પ સરકારે મોટી એક્શન લીધી છે। આ તમામ લોકોને અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવ્યા છે અને તેમને તેમના વતન મોકલવાની કામગીરી અત્યારે ચાલી રહી છે। જ્યારે આખી આ ઘટનાની અંદર તમામ લોકોને તેમના વતન ડિપોર્ટ કરવામાં આવે છે કે જે તમામ અમેરિકાની અંદર ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યા હતા, જેમાં 209 ભારતીય ઘૂસણખોરોનું પણ નામ સામેલ છે। જ્યારે હું તમારી સાથે આ ચર્ચા કરી રહ્યો છું ત્યારે અમેરિકાથી એક ભારતીય નાગરિકોને લઈને આવી રહેલું અમેરિકન આર્મીનું પ્લાન એ અમૃતસરની અંદર લેન્ડ કરી ચૂક્યું હશે। અમેરિકાથી ભારતની અંદર પહેલું પ્લાન જે આવી રહ્યું છે જેમાં 209 ભારતીય ઘૂસણખોરોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં 33 ગુજરાતીઓ પણ છે અને આ વિમાનમાં અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ગુજરાતીઓ સામેલ છે, જેમાં 33 ગુજરાતીઓ છે અને એ 33 ગુજરાતીઓ આજે અમૃતસર એરપોર્ટ પર પહોંચવાના છે। અમેરિકાથી પાછા મોકલાયેલા ગુજરાતીઓમાં સૌથી વધુ મહેસાણા, ગાંધીનગર અને ખાસ મહેસાણા અને ગાંધીનગરના એટલા માટે કે મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના 12 લોકોને રિટર્ન ડિપોર્ટ કરવામાં આવ્યા છે, જ્યારે સુરતના 4, અમદાવાદના 2 અને સાથે જ વડોદરા, ખેડા અને પાટણના એક વ્યક્તિને આ વિમાનની અંદર સામેલ કરવામાં આવ્યા છે। કુલ 209 લોકોને જે ડિપોર્ટ કરવામાં આવ્યા છે, જેમાં ગુજરાતના 33 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે। બીજી તરફ આખી આ ઘટનામાં અમેરિકન સરકાર હજુ પણ એ કહી રહી છે કે અમેરિકાની અંદર ગેરકાયદેસર રીતે ઇમિગ્રેટ કરીને વસવાટ કરેલા લોકો છે તેમને રિટર્ન મોકલવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ કામગીરીની અંદર સુરતના ડિંડોલી વિસ્તારના કેતુલ પટેલ, મંત્ર પટેલ અને સાથે જ કિરણ પટેલ કે જેમને ડિપોર્ટ કરવામાં આવ્યા છે। ગાંધીનગર ખોરજના કેતુલ દરજી, મોટી આદરજના પ્રેક્ષા પ્રજાપતિ, માણસાના બાપુપુરા વિસ્તારના બળદેવ ચૌધરી અને માણસાવના ઇન્દ્રપુરી વિસ્તારની અંદર રહેતા રુચિ ચૌધરી, મહેસાણાના ખાણુસાના હિરલબેન અને જયેન્દ્રસિંહ, મહેસાણાના લાગણજ વિસ્તારના પિન્ટુ પ્રજાપતિ, મહેસાણાના લાગણજના ઈશા પટેલ, મહેસાણાના ખેરવાના શિવાની ગોસ્વામી અને મહેસાણાના વસઈ દાભલા વિસ્તારના નિકિતા પટેલ, તેમજ કડીના રાજનગર સોસાયટીમાં રહેતા બીના અને જયેશ રામી, સાથે જ મહેસાણાના હાર્દિક ગોસ્વામી અને મહેસાણાના હિમાની ગોસ્વામી કે જેઓ અમેરિકન સરકારે તેમની હકાલપટ્ટી કર્યા બાદ તેમને આ પ્લાનની અંદર ડિપોર્ટ કરાયા છે। અમેરિકામાં ગેરકાયદેસર વસવાટ કરતા ભારતીયોના એક જૂથને ડિપોર્ટ કરવામાં આવ્યા છે, જેમાં 209 જેટલા ભારતીયો સામેલ છે અને આ 209 ભારતીયો એક અમેરિકન આર્મીનું પ્લાન C-147 કે જે આજે સવારે સેન એન્ટોનિયાથી ઉડ્યું હતું અને જે પંજાબના અમૃતસરની અંદર લેન્ડ કરી ચૂક્યું છે। ખાસ એ વાત છે કે ડિપોર્ટ કરવામાં આવેલા 209 ભારતીયો પૈકી 33 જેટલા ગુજરાતીઓ છે અને એ 33 જેટલા ગુજરાતીઓની સાથે સાથે હજુ પણ અમેરિકાની અંદર ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહેલા એ તમામ નાગરિકોને ડિપોર્ટ કરવામાં આવશે કે જે ગેરકાયદેસર રીતે ઘૂસણખોર કરીને મેક્સિકન બોર્ડરથી અમેરિકાની અંદર પ્રવેશ કર્યો હતો કે જેમને 30 થી 40 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો હતો। આ તમામ લોકોને ડિપોર્ટ કરવાની કામગીરી શરૂ કરી છે। આ વિમાન ફ્યુલિંગ માટે જર્મનીમાં થોડો સમય રોકાયા બાદ સીધું જ અમૃતસર જવા માટે રવાના થવાનું હતું અને જે અમૃતસર પહોંચી પણ ચૂક્યું છે અને અમૃતસર પહોંચ્યા બાદ આ તમામ જે
ગેરકાયદેસર રીતે અમેરિકાની અંદર વસવાટ કરી રહ્યા હતા તે તમામ લોકોની પૂછપરછ પણ ઇન્ડિયન આર્મી કરી શકે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. જો કે આ શક્યતાઓની વચ્ચે 7.25 લાખ ભારતીયથી વધુ ઇમિગ્રેટ્સ જે છે તે અમેરિકાની અંદર ચાલી રહી છે અને જેમાં અમેરિકાની અંદર સૌથી વધુ ભારતીય નાગરિકોની જો વાત કરવામાં આવે તો ગુજરાતના લોકો છે. જ્યારે લેટિન અમેરિકન દેશની અંદર મેક્સિકો અને અલ સાલ્વાડોરના સૌથી વધુ લોકો અમેરિકાની અંદર ગેરકાયદેસર રીતે વસવાટ કરે છે. જો કે ભારત અગાઉ ગ્વાટામેલા, પેરુ હોન્ડુરાસ, મેક્સિકો અને અલ સાલ્વાડોરના ગેરકાયદેસર વસાહતીઓને તેમના દેશમાં હાંકી કાઢવામાં આવ્યા હતા. અમેરિકન ડિફેન્સ મિનિસ્ટ્રીએ ટેક્સાસ અને કેલિફોર્નિયામાં 5000થી વધુ ગેરકાયદેસર વસાહતીઓને જ્યાં રાખવામાં આવ્યા હતા, જેમને પણ વારાફરતી તેમના દેશની અંદર ધકેલવાની અંદર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જો કે મહત્ત્વની માહિતી એ પણ સામે આવી રહી છે કે અમેરિકન આર્મીના મોટાભાગના પ્લેન્સ કે જે પેસેન્જર પ્લેન મારવામાં આવી રહ્યા છે, જે કાર્ગો પ્લેન છે, અત્યારે સૌથી વધુ કામગીરી એ અમેરિકાની અંદર ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહેલા નાગરિકોને ડિપોર્ટ કરવાની કામગીરીની અંદર લાગી ચૂક્યા છે. બીજી તરફ પ્રથમ પ્લેન જ્યારે ભારતની અંદર આવી રહ્યું છે કે જેની અંદર 209 ભારતીય સવાર છે, ટૂંક જ સમયની અંદર હજુ પણ આગામી સમયની અંદર બીજા પ્લેન એ પણ અમેરિકાથી ભારત પહોંચે તેવી શક્યતાઓ છે. ને આ તરફ ભારતીય સરકાર પણ વાતચીત કરી રહી છે અને એ વાતચીત દરમિયાન ભારતીય નાગરિકોને તેમના વતન પરત લાવવા માટે ભારતની આર્મીના પ્લેન પણ ત્યાં મોકલવામાં આવે તે પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. એટલા કે હવે અમેરિકાની અંદર ટ્રમ્પ સરકાર આવતાની સાથે જ તમામ એ નાગરિકો કે જેઓ અમેરિકાની અંદર ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યા છે અને છેલ્લા 5 વર્ષની અંદર મેક્સિકન બોર્ડરથી જે લોકો એ ઘૂસણખોરી કરી અને ત્યાં પહોંચ્યા છે, આ તમામ લોકોને ડિપોર્ટ કરવામાં આવશે. અને બીજી તરફ ડિપોર્ટ કરાયા બાદ તમામ નાગરિકોની પૂછપરછ પણ ક્યાંક થાય અને એ પૂછપરછની અંદર તેમને ડિપોર્ટ કરવા માટેની કોણે આખી આ માયાજાળ રચી હતી અથવા તો આખું આ રેકેટ રચ્યું હતું તેમની સામે પણ કાર્યવાહી કરવા માટે અમેરિકન સરકાર દ્વારા ભારતીય સરકાર સાથે વાટાઘાટો થઈ હોય તે પ્રકારની ચર્ચાઓ અત્યારે શરૂ થઈ છે. આપનું શું માનવું છે ટ્રમ્પ સરકારના આ એક્શનને લઈને? અને ખાસ અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે તે અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.